હવે આપણે પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છીએ। ગ્રાઉન્ડની બહાર અને ગ્રાઉન્ડમાં ઉભેલા તમામ લોકોને વિનંતી કે મંડપમાં પોતાનું સ્થાન લેશે। જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ ને મારી ડાબી બાજુ ના ડાયસ પરની ખુરશીમાં પોતાનું સ્થાન લેવા વિનંતી। પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ધારાસભ્યશ્રીઓ, પૂર્વ સાંસદશ્રીઓ, આ બધાને મારી જમણી બાજુના ડાયસ પર પોતાનું સ્થાન લેવા વિનંતી કરું છું। આદરણીય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને વિનંતી કરું છું કે મારી જમણી બાજુના ડાયસ પર પોતાનું સ્થાન લેશે। પૂર્વ મંત્રી બ્લોચ સાહેબને વિનંતી કરું છું કે તેઓ પણ મારી જમણી બાજુના ડાયસ પર સ્થાન લેશે। આદરણીય ચંદ્રિકાબેન ચુડાસમા પૂર્વ કેબિનેટ મંત્રીને પણ વિનંતી કરું છું કે તેઓ મારી જમણી બાજુના ડાયસ પર પોતાનું સ્થાન લેશે। એઆઈસીસીના સેક્રેટરી સાગરભાઈ રાયકા સાહેબને વિનંતી કરું છું કે તેઓ મારી જમણી બાજુના રાઘવજીભાઈ અહીંયા જમણી બાજુના ડાયસ પર પોતાનું સ્થાન લેશે। ભીખાભાઈ જોશીને વિનંતી કરું કે તેઓ પણ મારી જમણી બાજુના ડાયસ પર પોતાનું સ્થાન લેશે। જશવંતસિંહજી ભટ્ટી જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રભારીને વિનંતી કરું છું કે તેઓ પણ જમણી બાજુના ડાયસ પર પોતાનું સ્થાન લેશે। એઆઈસીસીના સભ્ય હરદાસભાઈ ખવાને વિનંતી કરું છું કે તેઓ પણ જમણી બાજુના ડાયસ પર પોતાનું સ્થાન લેશે। પ્રદેશ અગ્રણી ભીખુભાઈ વાડોતરિયાને વિનંતી કરું છું કે તેઓ પણ જમણી બાજુના સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે। તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓને વિનંતી કરું છું કે તેઓ મારી ડાબી બાજુના સ્ટેજ પર આ બાજુ પોતાનું સ્થાન લેશે। જિલ્લા પંચાયતના સદસ્યો, મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ આ બાજુ પોતાનું સ્થાન લેશે। હરદાસભાઈ ખવા, જ્યારે કોંગ્રેસના વિવિધ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન, યુથ કોંગ્રેસ, એને સિવાય મહિલા સેવાદળ વગેરેના પ્રમુખશ્રીઓ મંડપની ડાબી બાજુએ નીચે રાખેલી વ્યવસ્થા પર પોતાનું સ્થાન લેશે। તમામ ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન અને સંગઠનના લોકોને મંડપમાં વચ્ચે ઉભેલા તમામ યુથ કોંગ્રેસના કાર્યકર સિવાયના બધા જ આગેવાનો પોતપોતાની જગ્યાએ સ્થાન લેશે। હવે આપણા મુખ્ય મહેમાનો સર્કિટ હાઉસથી નીકળી ગયા છે, તો તમામ લોકો અહીંયાથી જગ્યાઓ ખાલી કરી માર્કીભાઈ વસરા પ્રદેશ અગ્રણીને વિનંતી કરું છું કે મારી જમણી બાજુ અગ્રણીઓની સાથે પોતાનું સ્થાન લેશે। બંને પ્રમુખશ્રીઓ, શહેરના પ્રમુખશ્રી અને જિલ્લાના પ્રમુખશ્રી પોતાનું સ્થાન લેશે। કોર્પોરેટરશ્રીઓ મહાનગરપાલિકાના ડાબી બાજુના સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે। તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓને વિનંતી કે તેઓ પણ મારી ડાબી બાજુના ડાયસ પર પોતાનું સ્થાન લેશે। મહાનગરપાલિકાના તમામ કોર્પોરેટરશ્રીઓ પણ ડાયસ પર પોતાનું સ્થાન લેશે। ડાયસ પર મેં જે લીધેલા નામો છે એ સિવાયના આગેવાનોએ સ્થાન ન લેવું, કારણ કે જે લિમિટેડ સીટો રાખી છે, જેથી જે એ કક્ષામાં આવતા હોય એ જ લોકોએ ત્યાં બેસવા માટે વિનંતી કરું છું, જે વ્યવસ્થાના ભાગરૂપે છે।
હવે કેવું હોય કહી દો, નીકળી ગયા છે ને? ફરી એકવાર સામે ઉભેલા લોકોને વિનંતી કરું છું કે તેઓ મંડપમાં પોતાનું સ્થાન લેશે. હસમુખભાઈ વિરમગામી સાહેબ, જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શ્રીને વિનંતી કરું કે ડાયસ પર પોતાનું સ્થાન લેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી PS જાડેજા સાહેબને વિનંતી કરીશ કે જમણી બાજુના સ્ટેજ પર પોતાનું સ્થાન લેશે. નીકળી ગયા જે થઈ બસ એ તો એમ જ. યુથ કોંગ્રેસના જે કાર્યકરો અહીંયા આગળ ઊભા છે અને તમામ આપણા વરિષ્ઠ આગેવાનો અહીંયા ઊભા છે, બધાને વિનંતી કરું છું કે બધા જ સામે સીટોમાં પોતાનું સ્થાન લેશે, જેથી કરીને વ્યવસ્થાના ભાગરૂપે આપણે પ્રોગ્રામ સરસ રીતે ચલાવી શકીએ. હા, બંને નગરપાલિકા સિક્કા અને ઝોલના પ્રમુખશ્રીઓ હોય તો એમને પણ ડાયસ પર પોતાનું સ્થાન લેવા વિનંતી કરું છું. જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓને ડાયસ પર પોતાનું સ્થાન લેવા વિનંતી કરું છું. મહિલા કોંગ્રેસના બંને પ્રમુખશ્રીઓને પણ ડાયસ પર પોતાનું સ્થાન લેવા વિનંતી કરું છું. આવી ગયા. આપણી વચ્ચે આપણા માનવંતા મહેમાનો પધારી ગયા છે. આપણે સૌ જે અંદર આવે ત્યારે એમનું અભિવાદન કરશું. આપણી વચ્ચે જેમને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ જલવંત વિજય અપાયો છે એવા યશસ્વી પ્રદેશ પ્રમુખ આદરણીય ભરતભાઈ સોલંકી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા આદરણીય શંકરસિંહજી બાપુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજીભાઈ, પ્રદ્યુમનસિંહજીભાઈને ત્યાં ડાયસ પર પોતાનું સ્થાન લેવા વિનંતી. આદિત્યસિંહજીભાઈને, આદરણીય વિક્રમભાઈને. વિક્રમભાઈ હા, વચ્ચે ઉભેલા તમામ મિત્રોને ફરી વિનંતી કરું છું કે તેઓ ખુરશીઓ પર પોતાનું સ્થાન લેશે.
હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ લોક દરબાર આપણે આદરણીય પ્રમુખશ્રીની અનુમતિ લઈ અને શરૂ કરવા જઈ રહ્યા છીએ. હું સૌપ્રથમ જિલ્લા કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ જીવણભાઈ કુંભારવાડિયાને વિનંતી કરીશ કે સૂતરની આંટી પહેરાવી અને આદરણીય પ્રદેશ પ્રમુખ ભરતસિંહજીભાઈનું સ્વાગત કરશે. ત્યારબાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી પેસી ખેતિયા સાહેબને વિનંતી કરીશ કે આદરણીય શંકરસિંહજી બાપુનું સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરશે. ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મુરબ્બી મૂળજીભાઈ વાઘેલાને વિનંતી કરીશ કે તેઓ પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કરશે. ત્યારબાદ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અસલમભાઈ ખિલજીને વિનંતી કરીશ કે તેઓ શ્રી આપણા પ્રદેશ પ્રમુખ શ્રીનું સૂતરની આંટી પહેરાવીને સ્વાગત કરશે. આભાર. હવે હું આપણા પૂર્વ સાંસદ આદરણીય વિક્રમભાઈ માડમને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન કરશે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નને વાચા આપવા માટે અને લોકોની જે વ્યથા છે, એમના જે પ્રશ્નો છે, એમની જે પીડા છે, એમના પ્રશ્નોને ઉજાગર કરવા માટે લોક દરબારનું જે આયોજન કરવામાં આવ્યું છે, એમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માનનીય ભરતસિંહભાઈ સોલંકી, કોંગ્રેસ પાર્ટી ધારાસભા પક્ષના નેતા અને મુરબ્બી શ્રી શંકરસિંહ બાપુ, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી અર્જુનભાઈ, ધારાસભ્ય ભાઈ શ્રી શૈલેષભાઈ, સાગરભાઈ રાયકા, ચંદ્રિકાબેન, દિનેશભાઈ, ભીખુભાઈ, રાઘવજીભાઈ, બ્લોચ સાહેબ, હકુભા, જસવંતસિંહ ભટ્ટી, આદિત્યસિંહજી, પીએસ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી મુરજીભાઈ, હરદાસભાઈ ખવા, મારખીભાઈ વસા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને મારા કોંગ્રેસ પરિવારના સૌ કુટુંબી આગેવાનો, વડીલો, મિત્રો અને જામનગરની જનતા, સ્વાગત પ્રવચનમાં ટૂંકી 2 જ મિનિટની વાત કરીશ કે તમારી અંદર હરેક જિલ્લાની અંદર અલગ અલગ સમસ્યા, અલગ અલગ પીડાઓ છે અને ભાજપ સરકાર એમ કહે છે કે અમારા રાજ્યમાં કોઈ સમસ્યા નથી, કોઈ પીડા નથી. તો એ વાતને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસે પ્રયત્ન કર્યા છે અને ઘર આંગણે આખા ગુજરાતના દિગ્ગજ નેતાઓ જ્યારે તમારી પાસે આવ્યા છે ત્યારે જનતાને વિનંતી કરું છું કે તમારા જે કોઈ જેન્યુઅન પ્રશ્ન હોય એ પ્રશ્ન તમે અહીંયા રજૂ કરશો તો પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને પણ આવકારું છું કે તેઓ અત્યારે બહોળી સંખ્યામાં છે અને આખા ગુજરાત લેવલે આ પ્રશ્નને વાચા આપી અને યોગ્ય સ્તરે જે એની રજૂઆત કરી અને એનું નિરાકરણ કરવા માટે કોંગ્રેસ પાર્ટી જે પ્રયત્ન કરી રહી છે, આપને એટલી ખાતરી આપી છે કે આપનો જે કંઈ પ્રશ્ન હશે એ પ્રશ્નનો ક્યાંય તો અમારા આગેવાનો અહીંયા ઉત્તર આપશે અને જે બાકીના પ્રશ્નો હશે એ યોગ્ય જગ્યાએ રજૂઆત કરી અને એ રજૂઆતમાંથી એનું પરિણામ શું આવે છે એમનો લેટર તમારા ઘર સુધી પહોંચશે એટલી ખાતરી આપું છું. તમારી પાસે જે સમસ્યા અને જે પ્રશ્નો હોય, સવારના 10 વાગ્યાથી તમે લોકો હાજર છો અને જે પ્રશ્ન પૂછવા માટે તમે લોકો પ્રયત્ન કરી રહ્યા છો. જેટલા પણ પ્રશ્નો યોગ્ય અત્યારે સમયની અનુકૂળતા હશે એ પ્રશ્નનો અત્યારે જ અહીંયા આગેવાનો આપને ઉત્તર આપશે અને ફરીને આપ જામનગરની જનતાને હું દિલથી આવકારું છું કે તમે કોંગ્રેસ પાર્ટીમાં વિશ્વાસ રાખી અને તમારા પ્રશ્નો રજૂ કરવા માટે આવ્યા છો. ત્યારે આપનું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું હું કોંગ્રેસના એક કાર્યકર તરીકે દિલથી તમારું સૌનું સ્વાગત કરું છું. જય હિન્દ, જય ભારત. આભાર વિક્રમભાઈ. અને હવે
હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અને વિરોધ પક્ષના પૂર્વ નેતા શ્રી આદરણીય અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબને વિનંતી કરું છું કે આપણને સૌને માર્ગદર્શિત કરે. આપણા આદરણીય પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી ભરતભાઈ, આપણા આદરણીય વિરોધ પક્ષના નેતા મોરબભાઈ શંકરસિંહ બાપુ, પૂર્વ સાંસદ ભાઈ વિક્રમભાઈ, સાગરભાઈ, બેન ચંદ્રિકાબેન, ભાઈ ભીખાભાઈ જોશી, રાઘવજીભાઈ, બ્લોચ સાહેબ, ભાઈ દિનેશભાઈ, ભીખુભાઈ, ભાઈ આકુબા જાડેજા, ભાઈ પીએસ જાડેજા, ઉપસ્થિત ભાઈ શૈલેષભાઈ પરમાર, હરદાસભાઈ ખવા, ભાઈ મારખીભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ મુરજીભાઈ, ભાઈ કોર્પોરેશન પક્ષના નેતાશ્રી, બધા જ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના બધા જ સભ્યશ્રીઓ, ઉપસ્થિત બધા જ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનો, અમારા બંને જિલ્લા પ્રમુખશ્રીઓ અને ઉપસ્થિત પત્રકાર મિત્રો. ગુજરાતની અંદર છેલ્લા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અત્યાર સુધી ગુજરાતમાં 20 વર્ષથી હોવા છતાં અમને કેન્દ્ર સરકાર અન્યાય કરે છે, અમને કેન્દ્ર સરકાર અન્યાય કરે છે. તો લોકોએ કીધું કે જાઓ તમને કેન્દ્ર સરકારે આપે. 2 વર્ષથી કેન્દ્રમાં પણ એમની સરકાર છે, અહીંયા કોર્પોરેશનમાં પણ એમની શાસન છે. હવે એવું કશું કહેવાનું નથી, બાનું નથી કે અમારી પાસે હવે પૂરી સત્તા અમને નથી આપી. તો ચૂંટણીઓ પહેલા જે વાતો કરી હતી એની પ્રજા અપેક્ષા રાખે છે કે તમે જે કહેતા હતા કે કોંગ્રેસ પક્ષ નથી કરતા એ હવે કરી બતાવો. 2014 પહેલાના ભારતીય જનતા પાર્ટી અને એના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદીજીના ભાષણો આપણે બહુ સાંભળ્યા છે. એના ભગતરાઓ છે એ એટલા બધા ઉછળીને એ વખતે વાતો કરતા હતા કે એક વખત અમને સત્તા આપો, અમે દેશની અંદર સુશાસન લઈ આવીશું, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું, વિદેશમાં પડેલું કાળું ધન પાછું લઈ આવીશું, તમારા બધાના એકાઉન્ટમાં 16 લાખ રૂપિયા જમા કરાવીશું અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે અમે જન લોકપાલ બિલનો જે કાયદો કોંગ્રેસ સરકાર લઈ આવી છે એનો અમલ કરાવીશું. ખેડૂતોને કહ્યું હતું કે 1500 રૂપિયા તમને બધાને કપાસના ભાવ અપાવવા છે. બહેનોને કહ્યું હતું કે તમને મોંઘવારી છે દૂર કરવી છે, સસ્તું કરાવી દેવું છે. યુવાનોને કહ્યું હતું કે 5 કરોડ દર વર્ષે તમને નોકરીઓ આપવી છે. અને પાકિસ્તાનને અને ચીનને તો એવો જડબાતોડ જવાબ આપવો છે કે આપણા જવાનનું એકનું માથું લઈ જાય તો હું 10ના માથા લઈ આવીશ. હું યાદ અપાવું છું એટલા માટે કે આને બહુ જાજો સમય નથી થયો, 2 વર્ષનો જ સમય થયો છે. ગુજરાતને કેન્દ્ર સરકાર અન્યાય કરે છે, થપ્પડ મારે છે. જામનગર આવે તો એમ કે બ્રાસપાટના ઉદ્યોગો છે એને મારે ન્યાય અપાવવો છે, કોસ્ટલ રેલવે બનાવવી છે, બંદરો બાંધવા છે, ફિશરમેન ભાઈઓના પ્રશ્નો ઉકેલવા છે. આજે ભાજપના આગેવાનને જનતા પૂછે છે કે તમે આ જે વચનો આપ્યા એ વચનો ક્યાં ગયા? કોઈના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા આવ્યા ખરા? પાકિસ્તાન આપણને લાફા મારી જતું તો એમ કહેતા હતા, હવે તો પઠાણકોટમાં આવીને હુમલો કરી ગયા. અને મોદી સાહેબે એની તપાસ કોને સોંપી? તો કે હુમલો કરાવનાર ISI ને એમને તપાસ સોંપી અને એ લોકો તપાસ કરી રહ્યા.
ચાઇના અને પાકિસ્તાને 950 વખત 2 વર્ષમાં 950 વખત ઘૂસણખોરી કરી. આપણા કીધું કે થાય કર લો, અને છતાં સાહેબ પૂંછડી પટપટાવવા ત્યાં નવાઝ શરીફને ત્યાં જાય છે. 5 કરોડ નોકરીઓનું વચન આપ્યું હતું, 5 લાખ નોકરીઓ નવી નથી આપી. કાળું નાણું પાછું લાવવાની વાત હતી, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત હતી, એ બધું જ બંધ થઈ ગયું. રોજગારી કોને મળી? તો કે વીકે સિંઘને રોજગારી મળી ગઈ. જે મોદી સાહેબના ભગતડા હતા એમાંના એક, એને નોકરી આપી દીધી. બીજા કિરણ બેદીને નવા ગવર્નર બનાવ્યા, જે આંદોલનમાં, દિલ્હીના આંદોલનમાં મુખ્ય હતા. પેલા 1.5 આંખવાળા બાબા છે, એ બાબાને જે રાજ્યમાં જમીનો માગે એ બધા જ રાજ્યોમાં જમીન, એની રોજગારી. અને હમણાં જે બ્રાન્ડેડ આઇટમો છે એની સામે બાબા મોટે પાયે ઝુંબેશ ચલાવે છે. કોની સામે ઝુંબેશ ચલાવે છે? હમણાં આપણે તો ખાતા નથી એટલે ખબર નથી. મેગી ને બ્રેડ ને એની સામે, બરાબર, એની સામે બાબા નવી મેગી મૂકવાના છે, મૂકી દીધી. કોકા કોલાની સામે કંઈક બીજું આવશે, કદાચ એ નવું ના કહેવાય. બાબા તો કમાણી કરવા માટે નવી બ્રાન્ડેડ પતંજલિ વિસ્કી બહાર પાડે તો એ નવી વસ્તુ ના કહેવાય, એ પણ લઈ આવશે. રૂપિયા કમાવાનું મળે તો કોણ ના પાડે? આ બધાને રોજગારી મળી ગઈ, પણ રોજગારી ન મળી કોને? તો કે અસલી ડિગ્રી વાળાઓને રોજગારી ન મળી. મહેનત કરીને ભણનારાને રોજગારી ન મળી. પણ સ્મૃતિ ઈરાની 3 ટ્રાય માંડ મેટ્રિક પાસ થઈ, એને શિક્ષણ મંત્રી બનાવી દીધી. નકલી ડિગ્રી વાળા મોદી સાહેબ છે, વડાપ્રધાન બની ગયા. નકલી ડિગ્રી વાળા શંકર ચૌધરી છે, એ અહીંયા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બની ગયા. આપણે હતા ત્યાં ત્યાં રહ્યા, અને ભગતડા બિચારા જે હતા, નાના ભગતડાઓ છે ના બધા, એ પણ હતા ત્યાં ત્યાં રહ્યા. ખેડૂતોને એમ કહ્યું હતું કે તમને 1500 રૂપિયા કપાસના ભાવ આપવાના છે. બાપુ હતા ત્યારે 1450-1500 આપતા હતા, ટેક્સટાઇલ મંત્રી આપણા. ફરી પાછા એટલા આપવાના છે. પણ પછી ખબર પડી કે 2 મણના કહેતા હતા, 1 મણના નહીં. 2 મણના ભાવ મળે છે અત્યારે, 2 મણના, એમાં ના નહીં. આપણી સમજવામાં ભૂલ થઈ ગઈ છે. બહેનોને કહ્યું હતું કે તમને બધાને સોંઘવારી અપાવવી છે. 45 રૂપિયા દાળ મળતી હતી, 150-200 રૂપિયામાં દાળ થઈ ગઈ. આ ચાંદલો આપ્યો મોદી છે. પેટ્રોલ ડીઝલ આખી દુનિયામાં સસ્તા, આપણે હતા એની ભાવરિયામાં કોઈ ફેરફાર નહીં. એ વખતે ગુજરાતની અંદર અત્યારે આનંદીબેનનું શાસન છે, દિલ્હીમાં મોટા સાહેબનું, રંગા અને બિલાનું શાસન છે. રંગા બિલાના ખબર છે કે નહીં? જૂના લોકોને યાદ હશે. રંગા બિલાને ફાંસી થઈ હતી ખૂન કેસની અંદર. અહીંયા ઘણું કરીને ગયા છે. હરેન પંડ્યાથી માંડીને સંજય જોશીને બધાને કપડા વગરના કેરા હોય ત્યાં રંગા બિલાએ કેરા. એનું શાસન છે 2 જણાનું. અને ગુજરાતમાંથી ફોજ લઈ ગયા છે. આખી સીબીઆઈ ગુજરાતના અધિકારીઓથી ભરી દીધી, આખી ઈડી ગુજરાતના અધિકારીઓથી ભરી દીધી. એટલે જેના ઉપર તરાપ મારવી એના ઉપર મારી લઈએ, બધા ઉપર, જેના ઉપર. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગુજરાતની જે છે એમાં કોઈ કેવા પણ રહેવા દીધું નથી. હમણાં અમારા પીએસ જાડેજા આવ્યા છે ગીર સોમનાથથી. મેં કીધું ભાઈ ત્યાં ગીર સોમનાથમાં એટલા બધા મહેમાનો શું કરવા આવે છે? સોરી, દેવભૂમિ દ્વારકામાં. દેવભૂમિ દ્વારકા નવો જિલ્લો બન્યો એટલે જરા નામમાં પેલું થઈ જાય. દેવભૂમિ દ્વારકામાં એટલા બધા દર્શન કરવા તો આવે. ક્યાં? દ્વારકા. હર્ષદ માતાજીનું મંદિર છે ત્યાં આવે, પણ અહીંયા શું કરવા આવે છે?
તો કે આખા ગુજરાતના શકુનીઓ ત્યાં બધા આવે, બધા જ પત્તે રમવા માટે. અને મુંબઈની ક્લબોમાં વ્યવસ્થા ન હોય એટલી. પછી પૂછે કે ભાઈ આ શું કરવા શરૂ કરો છો? તો કે ભાઈ પૈસા દઈને પોસ્ટિંગ મેળવવું છે, એમને નથી મેળવવું, પૈસા દઈને મેળવવું છે. એની પહેલાના અધિકારીઓ હતા, અમારા એક પોરબંદરમાં અધિકારી હતા ને એક ત્યાં હતા. બે જણા સાંજે ભેગા થાય અને પછી બે સંયુક્ત ભાવો ડિક્લેર કરતા હતા. અમારે તો હમણાં સુધારો થયો થોડોક, સારા અધિકારી આવ્યા એટલે આખા ગુજરાતની સ્થિતિ આ છે. ભ્રષ્ટાચારની કોઈ સીમા નહીં, એક રૂપિયો દીધા વગર એક ફાઇલ કોઈ જગ્યાએ હાલે નહીં. ભ્રષ્ટાચારનો હબ બનાવી દીધી સરકારી ઓફિસો એટલે ભ્રષ્ટાચારનો હબ. તમારે સારું પોસ્ટિંગ જોતો હોય તો રૂપિયા વધારે હપ્તા આપી દો એટલે તમને બધા મળી જાય. આરટી હોય, રેવન્યુ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, બધી જગ્યાએ. ત્યારે પ્રજા જાય તો જાય ક્યાં? આટલી બધી તકલીફ પ્રજાને ઊભી થઈ છે. જામનગર જિલ્લો છે, નાના ઉદ્યોગો માટેનો હબ હતું. બ્રાસપાર્ટનો ઉદ્યોગ આપણો આખા દેશની વિશ્વ સુધી આપણો પથરાયેલો હતો. આપણે એમ હતું કે મોદી સાહેબ આવે તો એનો કંઈક ઉદ્ધાર કરશે, એની અંદર આવેલા કશું નહીં, કોઈ વાત સાંભળવા તૈયાર નથી. જેતપુર આપણો સાડી ઉદ્યોગ, એમાં કોઈ સાંભળવા વાળું નહીં. એન્જિનિયરિંગ ઉદ્યોગ રાજકોટનો, એમાં કોઈ સાંભળવા વાળું નહીં. ડાયમંડ ઇન્ડસ્ટ્રી મરવા પડેલી. એક જ ઉદ્યોગ અત્યારે બહુ ધમધમે છે સૌથી વધારે, એ ભ્રષ્ટાચારનો ઉદ્યોગ. અને બીજો તો કે જમીન માફિયાઓનો ઉદ્યોગ. કોઈ મહેનત કર્યા વગર 100 કરોડ રૂપિયાની જમીન, વિક્રમભાઈની જમીન હોય અને હું પડાવી લઉં, એને ખબર ન હોય. આ પ્રકારની પ્રવૃત્તિ માત્ર જામનગર જિલ્લામાં ચાલે છે એવું નહીં, નાના નાના ગામ સુધી આવા લોકો જે છે એ પહોંચી ગયા છે. નાના નાના ગામ સુધી ખેડૂતોની જમીન પડાવી લેવાની, ખેડૂતોના મકાન પડાવી લેવાના, ગરીબ માણસના વેપારીઓના ઉદ્યોગ ધંધા પડાવી લેવાના, અને એને બધાને રાજ્યાશ્રય આપવાનો. ભારતીય જનતા પાર્ટી વાળા કોઈ એને જવાબ પણ ના આપે. ફરિયાદ કરવા જાય તો પોલીસ પગલાં ન લઈ શકે. રાજકોટમાં તો એવા દાખલા બનેલા છે કે પોલીસ સ્ટેશનમાં જઈને દારૂ ને જુગારના અડ્ડાવાળો ત્યાં જઈને પોલીસને મારી આવે અને ઉપાડી દે. આ સ્થિતિ છે. ત્યારે પ્રજાને ફરિયાદ કરવાની જગ્યા નથી રહી. એ વખતે આપણા પૂર્વ મુખ્યમંત્રી અને પક્ષના નેતા શંકરસિંહ બાપુના વિચાર આવ્યો, પ્રદેશ સમિતિ ભરતભાઈ એમનો અમલ કરાવ્યો અને પ્રજાને આંગણે કોંગ્રેસ, તમારા બધાને આંગણે કોંગ્રેસ, કે જાઓ અમે તમારી પાસે આવ્યા છે, ફરિયાદ હોય તો અમને આપો, અમે તમારા માટે લડીશું સરકારની સામે, જરૂર પડે તો શેરીઓમાં આવીશું, પણ આ બધી પ્રવૃત્તિઓ છે અમે અટકાવીશું, એવા ધ્યેય સાથે લોક દરબારનું આયોજન કર્યું છે. અને લોક દરબારની અંદર આજે દરેક જિલ્લા મથકોમાં જઈ અને પ્રશ્નો સાંભળવાની પ્રક્રિયા શરૂ થઈ છે. વિશ્વાસમુખી અને બધા જ આગેવાનો, કાર્યકરો અને પ્રજાજનો આવ્યા છે. ત્યારે એ વખતે પ્રજાનો અવાજ બુલંદ બનાવીએ, કોઈ પક્ષનો નહીં, પ્રજાનો અવાજ બુલંદ બનાવીએ અને બુલંદ બનાવી અને આ સરકારને રૂક જાઓ કહેવાનું કહીએ, એવી વિનંતી સાથે તમે બધા ઉપસ્થિત રહ્યા એ માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. આભાર આદરણીય અર્જુનભાઈ. અને હવે હું ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા આદરણીય શંકરસિંહજી બાપુને વિનંતી કરું કે આપણને સૌને માર્ગદર્શિત કરે. બરાબર. ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ માન્ય ભરતભાઈ અને અર્જુનભાઈ, બધા આગેવાનો, આપ સૌ બહેનો અને ભાઈઓ, છેલ્લા 20 વર્ષથી ગુજરાતની સૌરાષ્ટ્રની કઠણાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાંધીનગરમાં બેઠી છે.
સ્વાભાવિક લોકો મત આપે એટલે સરકાર બને, બહુમતી હોય એ નહીં. પરંતુ મતદારોનો દ્રોહ કરવો, વિશ્વાસઘાત કરવો એ મહાપાપ છે. જાહેર જીવનમાં કોઈ દિવસ મતદારોને છેતરવા નહીં જોઈએ, એમની સાથે વિશ્વાસઘાત નહીં કરવો જોઈએ. ભોળા માણસો હોય છે, આપણી વાતોમાં આવી અને પ્રચારમાં આવીને એકાદ વખત બટન દબાવતા હોય છે, 2 વખત દબાવે, 3 વખત દબાવે, 4 વખત દબાવે. આ બધું હોય તો પ્રજાને કોઈ પ્રશ્ન, પોતાનો તકલીફ, પોતાની વેદના એવું ભાજપની સરકાર જેવું છે, રહી જાય થોડી વારમાં બધું. તમે આટલા વર્ષથી શાસનમાં બેઠા હો અને પ્રશ્નોના ઢગલા વધતા હોય એનો અર્થ એ કે સિસ્ટમમાં ક્યાંક ખામી છે. આ પ્રજા પોતાના પ્રતિનિધિઓને, ચાહે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, એ પોતાના માટે મોકલતા હોય છે કે તમે સાહેબ ત્યાં જાઓ ને અમારું ધ્યાન રાખજો. હું દર મંગળવારે વિધાનસભામાં બેસતો હોઉં ત્યાં વિરોધ પક્ષના કાર્યાલયમાં. એટલા બધા પ્રશ્નો. ભરતસિંહભાઈ પીસીસીમાં બેઠા હોય તો કોઈ પણ આવે મળવા, લો સાહેબ આ કાગળ મારો, સરકાર અમારું સાંભળતી નથી. હવે 20 વર્ષવાળી સરકાર એ જો કોંગ્રેસનો ભાગ કાઢે કે અમે જવાબદાર છીએ તો એ મૂર્ખા લોકો છે. 20 વર્ષ સુધી તમારું સાતત્ય હોય, વધારે પડતી બહુમતી હોય અને કોંગ્રેસના લીધે આવું થયું તો મને સમજણ નથી પડતી કે અમે વચમાં ક્યાં આવ્યા. આવા જ પ્રશ્નો લઈને જ્યારે સૌરાષ્ટ્રમાંથી કે દક્ષિણ ગુજરાતમાંથી કોઈ અમારી પાસે આવે કે સાહેબ હું ગાંધીનગર આવું છું, મંત્રીઓ મુલાકાત નથી આપતા, અધિકારીઓ સાંભળે નહીં, આ 2 વર્ષ થયા, 5 વર્ષ થયા, આ કાગળ ફાટી જવા આવ્યો, અમે ભાડું ખર્ચીને આવીએ, આખો દી બગાડીને આવીએ, અનેક વખત આવીએ અને અમારો પ્રશ્ન એમને એમ હોય તો સાહેબ તમે અમારા ત્યાં આવો કેવું સારું. કેટલા લોકો ભાડું ખર્ચીને ગાંધીનગર આવે. એમાંથી અમને વિચાર આવ્યો કે હાલો આપણે બધા ભેગા થઈને ગુજરાતના તમામ જિલ્લાઓમાં જાહેર કરીને કે જેને જે પ્રશ્ન હોય આવો અમારી પાસે, પ્રમાણિકપણે અમે તમને એમાં મદદ કરીશું. એના માટે ફોરમ છપાવ્યા છે. ફોરમમાં વિગત છે કે આ રેવન્યુનો પ્રશ્ન, આ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન, પીવાના પાણીનો પ્રશ્ન, આ બેકારીનો પ્રશ્ન, વીજળીનો પ્રશ્ન, કપાસના ભાવનો પ્રશ્ન, એ પ્રશ્નોના ભેગું કરીને અમે ગાંધીનગર જઈને એનું વિશ્લેષણ, પૃથ્થકરણ કરીને લાગતા વળગતા ખાતાને અમે અમારી ભલામણ સાથે એ કાગળ મોકલીશું. એની નકલ તમને પણ મોકલીશું. તંત્રને પણ અમે લખવાના કે જે સ્થિતિ હોય એ સ્થિતિ તમે અમને પણ જણાવો અને જેને અરજી કરી હોય, પ્રશ્ન કરતા હોય એને પણ તમે જણાવો કે આ કામ કેટલે આવ્યું. માહિતી માંગવાનો અધિકાર આમાંથી દિલ્હી સરકારે સ્વીકારેલો. અને પહેલી કેબિનેટ જ્યારે હતી દિલ્હીમાં 2004માં, એ વખતે મનમોહનસિંહજી હતા ને મેં કીધું એ પૂછે બધાને કોઈ મિનિસ્ટરે કંઈ કહેવું છે કે મેં 2 મુદ્દા કીધેલા એ વખતે કે સાહેબ નાગરિકને પોતાનું કામ કેટલે આવ્યું એને એનો જાણવાનો અધિકાર હોવો જોઈએ. એ જાય ને બોલ્યો કે કાલે આવજો ને, ક્યાંથી કાલે આવે, 2 દી પછી આવજો ને. એને એટલું જ જાણવું છે કે સાહેબ મારા કામનું શું થયું. તો એ જ્યારે એ કાગળ આપે તો અધિકારી ના પાડી શકે. એને કહેવું પડે કે તારા કામની સ્થિતિ, તારા કામનું ઠેકાણું, તારા કામ આટલે તારું કામ પહોંચ્યું છે,
અને જો એ ના જવાબ આપે તો એને સજા થાય, એની નોકરી પણ જાય. આ રાઇટ ઓફ ઇન્ફોર્મેશન. અને બીજો મુદ્દો આપણે પારદર્શકતાનો કીધેલો કે ટેન્ડર બહાર પાડો, બીજું કંઈ કરો તો એ પારદર્શક હોવું જોઈએ, પબ્લિકને ખબર પડવી જોઈએ કે આ બાટલીમાં શું ભરેલું છે. આ રીતે જે પ્રજા લોકશાહી મતદાર આ લઈ લે, એક લઈ લે, બેમાંથી હાલે છે. આ નહોતું બરાબર, આ બરાબર. હવે ગાડી ગેરમાં પડી ત્યારે અને કોઈ બીજું કોઈ ન સતાવે તો હાલ છે, તમે કોઈ નહીં અડો તો ભલે એમને એમ પડ્યું. પબ્લિક મત આપે તો એ માલિક, આપણે કહીએ કે લોકશાહીમાં મતદારો માલિક છે. આ તો આમાં માલિકી ભાવ ક્યાં છે? એના સામે કોઈ જોતું પણ નથી. એમાં અમે તમારી સામે જોવા આવ્યા છે, અમે તમારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. તમે જે વેદના વ્યક્ત કરો, અમને ખબર પડે કે આ 20 વર્ષથી બેઠેલી સરકાર આજે પણ જો પ્રશ્નોના ઢગલા થતા હોય, ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં એવી ખામી છે, જ્યાં એમને કોઈ પડી નથી મતદારોની, એમને કોઈ રસ નથી પબ્લિકમાં. અહીં હતા જે જાહેરાતો આવતી, માણસના ગાલ ઉપર ફટાકા મારવામાં આવે કે આ હરહરતો અન્યાય, તો શું છે અત્યારે? જૂઠ અસત્ય. જૂઠને જૂઠું બોલવાનું મન થયું તો ભાજપના મોઢામાં જન્મ લીધો છે ને હરાહર જૂઠું એકદમ. અરે રામ, આપણને એમ થાય કે આવું જૂઠું, આ કોઈ શરમ નહીં. હું ચા વેચવા વાળો હતો, આસામના બગીચાની બહુ ચા મેં વેચી છે. મારે તો મિલિટરીમાં જવું હતું, મારે શિક્ષક થવું હતું. ગુજરાતમાં હું ગુજરાતી ને યુપીમાં હું યુપીનો ભાઈઓ. તો ગુજરાત હોગા બેવકૂફ બન્યા ગુજરાતીઓ બધા. 26 લોકસભાની સીટો આપીને આ ભોટ હુકુમ બન્યું ગુજરાત કે સૌરાષ્ટ્ર. એ વખત તો ગુજરાતનો પ્રધાનમંત્રી બને છે. ગઈ ભેંસ પાણી મેં, ગુજરાતની ભેંસ પાણીમાં ગઈ. ગુજરાતીઓ બધા હવે તમે જાઓ, મરો કે જીવો, કોઈ મને રસ નથી એમાં. હું તો યુપી વાળો છું. કેમ? યુપીનું ઇલેક્શન આવે છે એટલે. હું આસામની ચા વાળો છું, આસામમાં ઇલેક્શન આવે છે એટલા માટે. કાલે પંજાબમાં પાઘડી પહેરીને પ્રચાર ન કરે તો હારું, હું સરદાર છું, હું શીખ છું. શીખોણ તો કાઢી મૂકેલા અહીંથી, સરદારજીઓને બધાને કાઢી મૂકેલા. જાઓ અહીંથી ભાગો. આ નાટક એ કદાચ નાટકના પડદા ઉપર શોભે, થિયેટરમાં શોભે, પબ્લિકમાં ન શોભે. આ 20 વર્ષના પ્રશ્નો ઉભા છે. 20 વર્ષે 10 લાખ બેકારો 50 લાખ થઈ ગયા. 20 વર્ષે ખેડૂતો લાઈનમાં હતા વીજળીના કનેક્શન માટે, લાખ આજે 5-7 લાખ થઈ ગયા. મને કોક તો સમજાવે. તમે સત્તા પર હો તો પ્રશ્ન હોય છે ને, લોકોને શેના માટે દર ભટકવું પડે? શેના માટે ખેડૂતો આપઘાત કરે? શેના માટે વેપારીઓ આપઘાત કરે? શેના માટે સોના ચાંદીવાળા 100% ભાજપિયા બધા દિલ્હી જાય કોઈ પૂછે નહીં? કાલે આવ્યા હતા રાજકોટ મારી પાસે કે આખા તમે બધા જ અરવિંદભાઈ ભાજપવાળા છો. હા સાહેબ, અમારી ભૂલ હતી કે અમે કમળનું ફૂલ પકડ્યું. હવે નહીં પકડીએ અમે. અમને ખબર હતી તો પણ કોંગ્રેસના યુપીએ 2 વખતે મદદ કરેલી કે સામાન્ય માણસો છે, એમના ઉપર આવો ત્રાસ ભારત સરકારે નહીં નાખવો જોઈએ. અત્યારે કોઈ સાંભળનાર નથી. પ્રજાનો સંવાદ તમે અમને તમારા માટે મોકલો છો, અમારા વટ માટે નહીં. પ્રજા સાથે સંવાદ, આ સંવાદ કહેવાય. આ લોક દરબાર એ સંવાદ છે. આવો તમારી વાત મૂકો અમને, અમે થાય એટલો પ્રયત્ન કરીશું. વિરોધ પક્ષમાં તો વિરોધ પક્ષની રજૂઆત કરીશું, સરકાર ઉપર દબાણ મૂકીશું. દાખલા તરીકે વાવ અને થરાદ નર્મદાની કેનાલમાંથી પાણી વહ્યું જાય, ઢોર તરસ્યા, માણસો તરસ્યા, ખેતર તરસ્યા. ખેડૂતોએ મશીન મૂકીને એમાંથી પાણી કાઢવાની કોશિશ કરી. ભાજપ સરકારની પોલીસે જઈને રેડ દરોડા પાડીને બધાને માર્યા, કનેક્શન કાપી નાખ્યા, પકડ્યા, જેલમાં લઈ ગયા. આપણે કીધું કે પાણીનો લોક દરબાર કરીશું. આવો બધા ભેગા થાવ. ત્યાં સરકારને ખબર પડી, એમને પાણી છોડી દીધું. આપણે મત નથી લેવા. આવા દબાણથી પાણી છોડીને તરસ્યા લોકોને પાણી મળે, ખેતરોને પાણી મળે, ઢોરને પાણી મળે, ઘણું છે.
અહીં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર નથી, આ કોંગ્રેસનું સંમેલન છે, કોંગ્રેસનું માધ્યમ છે તમને બધાને બોલાવવા માટેનું. અને એટલા માટે આજે કઈ અમે મત આપજો ને એવા નહીં, પણ જ્યાં મત આપ્યા હવે ખોટા લોકોને મત આપ્યા છે, જૂઠા લોકોને, ફરેબી લોકોને, સ્વાર્થી લોકોને, ભ્રષ્ટ લોકોને, જેમને પ્રજાની કોઈ પડી નથી, એ કમસે કમ તમને ખબર પડે. અને માની લો કે અમે મત નથી આપ્યા માટે વિરોધ પક્ષમાં છે, તો પણ અમે તમારો હાથ પકડવા આવ્યા છે, તો પણ અમે તમારા દુઃખમાં ભાગ લેવા આવ્યા છે. હવે ખરા બપોરે અમે કઈ ફરતા ફરતા કે ચાલો હવે આપણે 45 ડિગ્રી ગરમીમાં જરા 2-4 કલાક જઈ આવીએ ને ભાષણ કરી આવીએ ને હવાજ માટે નથી આવ્યા. અને એટલા માટે વિરોધ પક્ષનો રોલ બધાને મળીને એમની વાત સાંભળીને શું કરી શકાય એ માટે આપણા પાસે આવ્યા છે. અહીં ભરતસિંહભાઈના ભાષણ પછી જે કંઈ એક પ્રતિક તરીકે 10-15 મિત્રો, ભાઈઓ બહેનો જે હોય એ પોતાની વાત માઇકમાં કહેશે, બધાને ખબર પડે કે આ શું છે. આ એ કીધા પછી તમારા જે ફોર્મ હશે એ ફોર્મ હું ભરતસિંહભાઈ અમે બેઠા છે, બધા ફોર્મ અમે અર્જુનભાઈને બધા ભેગા કરીશું. એ ફોર્મ ગાંધીનગર લઈ જઈને એનું વિશ્લેષણ કરીને પ્રશ્ન વિભાગ પ્રમાણે એને અમે ભલામણ કરીને એનો અમે તમને જવાબ આપીશું શું થયું, અને સરકારને કહીશું તમને પણ જવાબ આપે. એટલે આ ખાલી કાગળ નથી, એક માણસના હાથમાં મેલો ગેલો કાગળ હોય એ એના જીવન મરણનો સવાલ હોય છે. એની જિંદગી છે એ પ્રશ્નમાં. ઉકલે તો સુખી થાય માણસ, નહીં હોય તો દુઃખી છે. એટલે મેલો કાગળ અમારા માટે મહત્વનો છે, ગેરવલ્લે નથી જવાનો. ખાલી કાગળિયા ભેગા કરવાની સિસ્ટમ નથી આ લાવો 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 નહીં, પૂરું ધ્યાન રાખે છે કે એક બી કાગળ ગેરવલ્લે ન જાય. માટે ફોર્મ ભરાવીએ છીએ. આ ફોર્મ ભરાવીને જે કંઈ થાય એના પછી ફોર્મ અમે કલેક્ટ કરીશું અને ગાંધીનગર સ્ક્રુટિની કરીને અમે એનો જવાબ પણ આપીશું કે શું ને શું ન થયું. એટલે આપ સૌ બધા આવી સમયે વગર કારણે ક્યાંક તકલીફ હોય તો એના માટે અહીં આવ્યા છો, આપણે આવકારું છું. અને આ એક વાત સમજીને કે હવે આ જેમ પેલા સોના ચાંદીના વેપારીઓએ કીધું કે અમે અમારી ભૂલ કે અમે પકડ્યું કમળનું ફૂલ, એ ભૂલ સ્વીકારે. જામનગર કપાસ પકડતો જિલ્લો છે, એ કપાસ પકડતા લોકોને એટલી ખબર ના પડે કે વગર માગે 1500 રૂપિયા આપેલા, વગર માગે. અને 800માં બૂમો પાડીએ તો એ કોંગ્રેસ નથી ગમતી. 70,000 કરોડ રૂપિયા ખેડૂતોના માફ કર્યા તો એ કોંગ્રેસ નથી ગમતી. મજા કરો લેવો, 2 વર્ષે કોઈ સામે જુઓ તમારા, હું તો યુપી વાળો છું, મજા કરો જાઓ. આટલી સમજણ ના પડે તો એ મગજની એ ખોપડીને આપણે શું કહેવું એ મને શબ્દો ચડતા નથી. હવે કઠણ મગજના માણસો જેને પાર્ટી એવી કઈ પાર્ટીનો વાત પી ગયા હોઈએ કે આપણી સોનાની કટારી એ ભેટમાં રખાય, પેટમાં ન ગલાય. જે પાર્ટીને કોઈની પડી ના હોય તો એ પાર્ટી, અને જેને પડી હોય કોંગ્રેસ. શું બગાડ્યું તમારું કોંગ્રેસ? એક દાખલો તો મને આપો, શું બગાડ્યું તમારું? આખા દેશમાં આટલા વર્ષોથી શાસન કર્યું છે, કોનું અહિત કર્યું? માર્કેટિંગ નથી કરતા, પ્રજાના પૈસે માર્કેટિંગ એ બિન ઉત્પાદક ખર્ચ છે, જાહેરાતો એ બિન ઉત્પાદક ખર્ચ છે. 1000 કરોડ રૂપિયા આખા પાનાની જાહેરાત આપી અમારા જવાનો જીવ બરે. મને એ વખતે સરકાર આખું પાનું આપે તો હું કહું નહીં, આટલું નાનકડું આપો અને કહો કે મારી ઓફિસમાં બોર્ડ ઉપર મારેલું છે, આવીને તમે જોઈ જાઓ, તમારો પ્રશ્ન જીએસએફસી હોય કે કોઈ પણ હોય તો એ તમે શું માંડ્યું છે? તમારા ફોટા માટે પબ્લિક મત આપે તમને? પ્રજામાં અમે કેવા છે મહત્વનું નથી, અમે કેવા કામ કરીએ એ મહત્વનું છે. એ કામ તમને પહોંચવું જોઈએ. આ ડાળધોર બધા કાઢી નાખ્યા, બેકારોની યોજના, પીવાના પાણીના વોટરવર્ક્સ કનેક્શન બધાને મફત આપ્યા, ટ્રેક્ટર ઉપર પોલીસ કેસ કરે બધા કાઢી નાખ્યા, બહેનોને તલાટીઓ બનાવી. તમે ત્યાં તો એવું કહો કે અમે ખોટા છીએ, ક્યાં અમે ગાડા છે કે આ બધું ધ્યાન રાખીએ છીએ? સામેથી વગર કીધે આપી દો બસ. અમને ખબર હતી કે આ ભાજપ વાળા છે, તોય આપણે આવું ભાજપ કોંગ્રેસ પ્રજા માટે ન હોય. એ ઇલેક્શન વખતે હોય, 24 કલાક કોંગ્રેસ ભાજપ ન હોય, ઇલેક્શન હોય ત્યારે અમારું માર્કેટિંગ અમે કરીએ, એમનું માર્કેટિંગ એ કરે. એમાં જૂઠું બોલીને નહીં, છેતરીને નહીં. મતદારોનો દ્રોહ મેં કીધું એમ પાપ થાય, પાપ લાગે.
જૂઠું બોલી શકાય, નાટક કરી શકાય, ભાતભાતના વેહ કાઢી શકાય, પાઘડી પહેરીને ફોટા પડાવી શકાય, શાલ નાખીને ફોટા પડાવી શકાય. એમાં તમારું પેટ નથી ભરાવાનું. देश बदल रहा है, अरे वेश बदल रहा है, देश नहीं. पेट बढ़ रहा है, तुम्हारा पेट बढ़ रहा है, हमारा पेट तो अंदर जा रहा है. भूख्या माणस ने पूछा कि एનું પેટ ક્યાં ગયું? ખાલી શબ્દોના સૂત્રો 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 બસ. આવા સૂત્રોના ચક્કરમાંથી બહાર નીકળીએ અને આગામી દિવસનો વિચાર કરીએ. હું આ તકે એટલું કહીશ કે 2017માં 100% ભાજપની સરકાર ગાંધીનગરમાંથી જવાની જવાની ને જવાની. તમારી જવાબદારી વધી જાય છે બધાની. તમારે અમારામાં વિશ્વાસ મૂકીને અમારો ભૂતકાળનો અનુભવ ધ્યાનમાં રાખીને, નકામા હોય તો ના, પરંતુ જો જે તે સમયે હિન્દુ હિન્દુ બની જાય, મુસલમાન મુસલમાન બની જાય, પટેલ પટેલ બની જાય, ક્ષત્રિય ક્ષત્રિય બની જાય, શેના માટે? ક્યારેય કોઈ ડોક્ટરની જાંચ પૂછી છે આપણે કે ડોક્ટર પરમાર દલિત છે, ડોક્ટર પરમાર એ વિશ્વકર્મા સમાજ છે, ડોક્ટર પરમાર દરબાર છે, ડોક્ટર પરમાર દરજી છે? ક્યારે પૂછ્યું આપણે? આ ડાક્ટરને ત્યાં જઈએ તો આપણો કેસ નહીં બગડે, એમ અમે આ સમાજના ડાક્ટરો છીએ. તમે આવો, એની સાથે એક્સરે થઈ જાય આમ કે તમારે શું તકલીફ હશે, એના માટે તમારે ટેસ્ટ માટે મોકલવાના ન હોય કે તમે લોહીનો ટેસ્ટ કરાવો ને પેશાબનો ટેસ્ટ કરાવો ને ફલાણું કરો ને ઢીકણું નહીં. જાહેર જીવનમાં અમે તમને ઓળખીએ કે આ તકલીફ છે, એની એ દવા, એ દર્દની દવા અમારી પાસે હોય ને દવાનો ડોઝ આપ્યા પછી તમને ભૂતકાળમાં મટી ગયું છે, ફરી દવા લેવા નથી આવવું પડ્યું. પણ વૈદને આપણે દર્દ મટી જાય એટલે વૈદ વેરી, હમણાં વેરી ન બનાવો, દર્દ ફરી ઉપડશે અને ઉપડ્યું છે અત્યારે આખા ગુજરાતમાં નહીં, આખા દેશમાં લાય લાગેલી છે. અમારો ટેસ્ટ કરો તો પછતાવો નહીં થાય એટલું કહીશ. એ શબ્દો સાથે માન્ય ભરતભાઈ આપણને વાત કરશે. એના પછી જે 10-15 મિત્રો નક્કી કર્યા હોય એ પોતાની વેદના વ્યક્ત કરશે, પછી ફોર્મ કલેક્ટ કરીશું અને પછી કાર્યક્રમ પૂરો થશે. શાંતિથી આપ આવી ગરમીમાં આવ્યા, આપનો આભાર. જય હિન્દ. આભાર આદરણીય બાપુ. અને હવે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ ભરતસિંહજી સોલંકીને વિનંતી કરું કે અમને સૌને માર્ગદર્શિત કરે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય મુરબ્બી શંકરસિંહજી, પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમારા સાથી માનનીભાઈ શ્રી અર્જુનભાઈ, મુરબ્બી સાગરભાઈ, માનની વિક્રમભાઈ, માનની રાઘવજીભાઈ, માનની શૈલેષભાઈ, ધારાસભ્ય માનનીભાઈ શ્રી હકુબાભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીભાઈ શ્રી જીવણભાઈ, ભાઈ શ્રી ખેતિયાભાઈ, ભાઈ અસલમ ખિલજીભાઈ, ચંદ્રિકાબેન, ડોક્ટર દિનેશભાઈ, ભીખુભાઈ વારોતરિયા, મોરબભાઈ બલોચ સાહેબ, મંચ પર બેઠેલા સૌ આગેવાનો, આપ સૌ જામનગર શહેર અને જિલ્લાના પધારેલા નાગરિકો, ભાઈઓ બહેનો અને પત્રકાર મિત્રો, માનનીય અર્જુનભાઈએ વાત કરી, મુરબ્બી શંકરસિંહજીએ બહુ નિખાલસતાથી વાત કરી. 5 વર્ષે લેખાજોખા કરવાનો વારો આવે તો આ તો 2 વર્ષમાં જ ખબર પડી ગઈ. હમણાં અમે આ લોક દરબાર શરૂ કર્યો કપડવનથી.
કાપડવંજ ગયા, પછી પાલનપુર, પાલનપુરથી પાટણ, પાટણથી જેતપુર, જેતપુરથી રાજકોટ, અને આ જામનગર આવ્યા તો થોડું સારું લાગ્યું કે દરિયાની હવા અહીંયા કઈ ઠંડક વાળી છે. પણ લોકોમાં બહુ આક્રોશ છે. આજે મુખ્યમંત્રી આનંદીબેન જેતપુરમાં આવ્યા છે. હમણાં ખબર નહીં કેમ જાત જાતની વાતો કરે છે, કોંગ્રેસ માટે વાતો કરે છે. એમ કે કોંગ્રેસ વાળાને કમળો થયો છે, કોંગ્રેસ વાળામાં અક્કલ નથી. બેન તો ભણેલા છે, વિદ્વાન છે, સ્કૂલના પ્રિન્સિપાલ રહેલા છે, એટલે ઇતિહાસ તો વાંચ્યો જ હોય અને ઇતિહાસ તો જાણતા જ હોય. આ કોંગ્રેસ પાર્ટીને જાણતા હોવા જોઈએ. 130 વર્ષ જૂની પાર્ટી, આઝાદીની લડાઈ લડ્યા. મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ અને બધા વિદ્વાન વકીલો, બેરિસ્ટર, અને એમણે જે કોંગ્રેસ ચલાવી, કોંગ્રેસમેનો જોડે કામ કર્યું, એ બધા નેતાઓની દોરવણીમાં આખો દેશ જોડાઈ ગયો. અને જે અંગ્રેજોનું શાસન સમગ્ર વિશ્વમાં એનો સૂર્ય આથમતો નહોતો, એવા અંગ્રેજોને સત્ય અને અહિંસાના માર્ગે આ કોંગ્રેસના નેતાઓએ દેશમાંથી હાંકી કાઢી. હવે બેનને આ ઇતિહાસ ખબર છે કે નહીં એ તો ખબર નહીં, પણ એમને એ ખબર હોવી જોઈએ કે એમના પૂર્વજો હિન્દુ મહાસભા, RSS એ આઝાદીની લડાઈમાં કોંગ્રેસની જોડે ભાગ લેવાને, આ દેશની પ્રજાની જોડે ભાગ લેવા માટે, આ દેશના લોકોની લાગણીની જોડે રહેવાને બદલે આ દેશના કરોડો લોકોની લાગણીની વિરુદ્ધ અંગ્રેજોના પીઠ્ઠું અને ગદ્દારનું કામ કરતા હતા. હમણાં એમ કે કોંગ્રેસ વાળાને અક્કલ નથી. બેન, તમારામાં તો બહુ અક્કલ છે, અને એટલા જ માટે જયારે પાટીદાર આંદોલન ચાલુ થયું, શાંતિપૂર્વકનું આંદોલન હતું, હજારો નહીં પણ લાખો યુવાનો માગણી લઈને, પ્રજાની લાગણી લઈને બહાર આવ્યા. અમદાવાદમાં સભા થઈ ત્યારે નિર્દોષ યુવાનો, માતાઓ, બહેનો પર લાઠીચાર્જ, ગાળાગાળી, અત્યાચાર, ગોળીબાર કરીને 12 કરતા વધારે યુવાનોના મોત નિપજાવવાનું પાપ કર્યું. તે તમારી અક્કલ બતાવે છે. તમે પોતે જે કહેનારા કે આ અધિકારીઓ સાંભળતા નથી, કઈ માનતા નથી, કઈ અમારું ચાલતું નથી, તો તમે કેવા અક્કલવાળા? તલાટીની નોકરી માટે 12 લાખ, શંકરસિંહજીએ કીધું એમ, અરજીઓ આવી. તમે રેવન્યુ મિનિસ્ટર હતા, મહેસૂલ મંત્રી હતા, ભ્રષ્ટાચાર ને ગોટાળો થયો અને રેલો તમારી ઓફિસમાં આવ્યો, ત્યારે તમે અક્કલવાળા હતા? ગુજરાતમાં છેલ્લા કેટલાય વખતથી દેશભરના રેકોર્ડો તોડવાની વાત ભારતીય જનતા પાર્ટી કરે.
કે ગુજરાત નંબર 1, ગુજરાત નંબર 1. હમણાં ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે 6 થી 8 ધોરણના બાળકો ગુજરાતના પ્રાથમિક શાળામાં જે ભણે છે એ બાળકોને પોતાનું નામ પણ લખતા આવડતું નથી ને વાંચતા પણ આવડતું નથી. તમે તો 10 વર્ષ શિક્ષણ મંત્રી રહ્યા હતા અને આજે તો મુખ્યમંત્રી છો, તો આ તમારી અક્કલની નિશાની છે. કુપોષણમાં નાના નાના બાળકો બિચારા સામાન્ય વર્ગના 45% બાળકો કુપોષણમાં પીડાય, 50% મહિલાઓ ગુજરાતની કુપોષણમાં પીડાય. એ તમારા અક્કલની વાત છે. અને એની ઉપરાંત પડતા પર પાટુની વાત કરતા હોય એમ દેશના વડાપ્રધાન એમ કે ગુજરાતની મહિલાઓને તો એમના પોતાની દેખાવની ચિંતા છે એટલા માટે પાતળા રહે છે કે આ દેશનો વડાપ્રધાન આવી વાતો કરે. ગુજરાતનું વહીવટીતંત્ર, કાયદો કાનૂન ને વ્યવસ્થા, જેમ અર્જુનભાઈએ વાત કરી, રાજકોટમાં દારૂ જુગારના અડ્ડાવાળા આવીને પોલીસ સ્ટેશનમાં હુમલો કરી જાય, અમદાવાદમાં કારંજ પોલીસ સ્ટેશનમાં આવીને ગુનેગાર ગુંડાઓ આવીને પોલીસ કોન્સ્ટેબલને મારી નાખે, સુરતમાં એક સામતા 3 ટ્રિપલ મર્ડર કેસ થાય, અને તમે એમ કહો કે અમે અક્કલવાળા છીએ ને ગુજરાતમાં શાંતિ, કાયદો કાનૂન ને વ્યવસ્થા ચાલે છે. અહીંયા દેવભૂમિ દ્વારકાની વાત કરી અર્જુનભાઈએ, ભાઈ વિક્રમભાઈ અને બીજા આગેવાનોએ વાત કરી. દારૂ જુગારની ક્લબોના લાયસન્સ જેમ કે અમેરિકામાં લાસ વેગાસમાં અપાતા હોય એમ દેવભૂમિ દ્વારકામાં અપાય છે. સો ગાડીઓ લઈને ઉદ્ઘાટન થાય, એની વિડીયો વાયરલ થાય, તો આ તમારા વહીવટના પ્રદર્શનની અક્કલની વાત છે. દારૂ જુગારના અડ્ડાની વાત તો ઠીક છે, પણ જેમ પંજાબમાં માદક દ્રવ્યો, નશો, ડ્રગનું ચલણ વધ્યું છે, એમ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ડ્રગનું ચલણ ગુજરાતમાં યુવાનોને ખરાબ કરવા માટે વધતું જાય છે. આ તમે ગુજરાતને ક્યાં લઈ જવા માંગો છો? 33,000 કરોડ રૂપિયા પેલા ટાટાને, 20,000 કરોડ રૂપિયાનું કૌભાંડ પેલું કેજીબી જીએસપીસી, 53,000 કરોડ રૂપિયા જો નર્મદા કેનાલ પૂરી કરવાનું કામ પૂરું કર્યું હોત તો આજે જામનગર, રાજકોટ, સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતમાં પીવાનું પાણી, સિંચાઈની વ્યવસ્થા અને ખેડૂતો લીલા લહેર થઈ ગયા હોત, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ તો શહેરને પીવાનું પાણી આપવાનું હોય તો એમાં ગલ્લા તલ્લા કરવાના, પણ જો પેલા ઉદ્યોગો પાણી માગે તો એને સહેજ પણ પ્રકારની કચાશ કરવાની નહીં, કારણ કે ઉદ્યોગો તો એમને નીચેથી પેલી કટકી આપે એટલા માટે એ કામ કરી રહ્યા છે. ભ્રષ્ટાચાર નાના પાયે નહીં, તલાટીથી શરૂ કરીને રેવન્યુ, મામલતદાર બધે શરૂ થાય. આપણી મિલકત હોય, આપણા સગાવાલાની હોય, આપણે મિલકતનો ભાગ પાડવો હોય, વારસાઈ કરવી હોય, આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ. પહેલાના જમાનામાં તો આપણું પંચ બેસે, નાત બેસે, ભેગા થઈને વારસાઈ થાય અને ભાગ વેચાઈ જાય. પણ આ તો વારસાઈ કરવી હોય તો એ પેલા સરકારના અધિકારીને રોકડી આપો તો તમારી વારસાઈ થાય, એ વગર વારસાઈ થાય? પોલીસ સ્ટેશનમાં પૈસા આપવાના, ફરિયાદ લખાવવા માટે આપવાના, ફિક્સ પગારદારની નોકરીઓ, ટૂંકા પગારમાં કેવી રીતે શિક્ષકો બાળકોને શિક્ષણ આપે,
અને શિક્ષકોને ભણાવવાના કામ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીની સરકારના કાર્યક્રમો માટે લોકો ભેગા કરવાનું કામ સોંપવામાં આવે. આંગણવાડી બહેનો, સરકારના કર્મચારીઓ, આ તમામ લોકોને પોતાની રીતે કેવી રીતે ગોઠવવા એ પ્રકારનું રાજ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. 1,33,000 કરોડ રૂપિયાના બજેટમાં આ પત્રકાર મિત્રો તો સારી રીતે જાણે છે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક, એ માનવ વિકાસ આંકના 7 મહત્વના મુદ્દા પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા, રોજગારી, આ તમામ બાબતોમાં ગુજરાત છેવટે પાછળ પડતું જાય છે. બાપુએ વાત કરી હમણાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તમે જાણી શકો કે વહીવટ કેવો ચાલે છે, અરજી કરો અને સ્ટેમ્પ પર લખીને મોકલો તો સરકારે તમને જવાબ આપવો પડે. એ જવાબ આપવાની બાબતમાં આ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારનો નંબર 19મો છે. કહેવાનો મતલબ એ છે કે લોકોને ગુમરાહ કરવા માટે ભાગલાવાદી પ્રવૃત્તિઓ કરવાની. હમણાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી થઈ. હું જામનગર જિલ્લાના નાગરિકો, મતદારોનો નતમસ્તકે આભાર અને અભિનંદન આપું છું કે એમણે જામનગર જિલ્લા અને ગુજરાતમાં 23 જિલ્લા પંચાયતો કોંગ્રેસને જીતાડી આપી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબેન ચર્ચા વિચારણા કરતા હતા અને ચર્ચામાં એમણે જાતે એવું કબૂલ કર્યું અને કહ્યું કે આપણે આ ચૂંટણીઓ કેમ હાર્યા છીએ, તો કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હવે કાર્યકર મટીને કોન્ટ્રાક્ટર બની ગયો છે એટલા માટે હાર્યા છીએ. તો આ કાર્યકરની પાર્ટી છે, કોન્ટ્રાક્ટરની પાર્ટી છે, મળતિયાઓની પાર્ટી છે. અને ભ્રષ્ટાચાર, તો ભ્રષ્ટાચારની શરૂઆત ક્યાં? તો કે ગીરના જંગલમાં પોતાના જ કુટુંબને જમીન મફતના ભાવે આપવાનું કામ કોણ કરે? તો કે રાજ્યના મુખ્યમંત્રી પોતે આવો નિર્ણય લે. કોંગ્રેસને ગાળો દિવાય સિવાય બીજું કામ કરવા આવડતું નથી. અક્કલની જો વાત હોય તો ગુજરાતને પીવાના પાણીનો પ્રશ્ન છે. કોંગ્રેસનું શાસન હતું, યુપીએની સરકાર હતી. આપના આશીર્વાદથી સોનિયાજીએ મને પીવાના પાણી અને સેનિટેશનનો મંત્રી બનાવ્યો હતો. ગુજરાતને પીવાના પાણી માટે અછતની પરિસ્થિતિમાં 900 કરોડ રૂપિયા કોંગ્રેસની પંજાની સોનિયાની સરકારે આપ્યા હતા. બાપુના ટાઈમમાં કપાસના ભાવ 1500 રૂપિયા આપ્યા હતા. ગુજરાતમાં ભાજપનું રાજ હોવા છતાં સૌથી વધારે ગ્રાન્ટ કોઈએ ફાળવી હોય તો કોંગ્રેસની ડોક્ટર મનમોહનસિંહજીની સરકારે ગુજરાતીઓને ફાળવી હતી. કોંગ્રેસ એ પ્રજાના માટે છે, એના સુખ દુઃખના ભાગીદાર થવા માટે છે. અને આજે અમે અહીંયા આપની વચ્ચે આવ્યા છે એનો મૂળભૂત આશય એ છે, ચૂંટણી તો 2017માં છે અને 2000 આ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી પછી એમને બરાબર ખબર પણ પડી ગઈ છે. એટલે ખબર પડી ગયા પછી હમણાં એમના પાણી મંત્રી કંઈક અમને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રૂપાણીભાઈને કંઈ વાગ્યું, જલ્દી સાજા થઈ જાય પ્રભુને આપણી પ્રાર્થના. પણ જોડે જોડે રૂપાણીભાઈ ગુજરાતના લોકોને પાણીના મંત્રી તરીકે પાણી પૂરું પાડે એવી પણ એમને ખાસ મારી વિનંતી છે.
જામનગર જિલ્લાના આપ સૌ નાગરિકો ખૂબ સમજદાર છો, પ્રશ્નો લઈને આવ્યા છો. એક વેબસાઇટ ખોલી છે www.lokdarbar.in. જે વેબસાઇટ દ્વારા પણ તમે એમાં તમારી ફરિયાદ નોંધાવી શકો. એક હેલ્પલાઇન પણ ખોલવાની છે જેમાં પણ આપ રજૂઆત કરી શકો. આ વાત એટલા માટે છે કે વિરોધ પક્ષમાં છીએ એટલે અમારાથી કઈ બધા જ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવી જાય, પણ આ આંધળી બેરી અને જુઠ્ઠું બોલતી ભારતીય જનતા પાર્ટીના સરકારના આંખ અને કાન ખોલવાનો અમે ચોક્કસ કરીશું, એની તમને ખાતરી આપીએ છીએ. આવનારા સમયમાં આ લોક દરબાર જિલ્લા કક્ષાએ ભરવાનું કામ 3જી તારીખે સુરત, પછી નવસારી, પછી છોટાઉદેપુર અને જુદા જુદા જિલ્લાઓમાં રાખવામાં આવ્યું છે. પણ આ લોક દરબારને જિલ્લા કોંગ્રેસ સમિતિ તાલુકા કક્ષા સુધી લઈ જાય અને લોકોના પ્રશ્નોને વાચા આપે અને સાથે સાથે પ્રશ્નોનો નિકાલ ન થાય તો આ પ્રશ્નો માટે જબરજસ્ત આંદોલનની તૈયારી આપણે સૌ કરીએ, એ જ પ્રાર્થના અને વિશ્વાસ સાથે આપ સૌનો ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર આદરણીય પ્રમુખશ્રી. અને હવે હમણાં જે રીતે બાપુએ કીધું એ રીતે હવે લોકોના પ્રશ્નો સાંભળવા માટેનું આપણે શરૂ કરીએ છીએ. પ્રથમ આપણે જિલ્લાના નાગરિકોને સાંભળશું, કેમ કે એમને દૂર જવાનું હોય. સૌ પ્રથમ તાલુકા વાઇઝ ચાલુ કરશું. જોડિયા તાલુકામાંથી આવેલા આમાંથી કોઈ પણ લોકોનો પ્રશ્ન હોય તો ત્યાં અમારા કાર્યકરો છે, એમને હાથ ઊંચો કરી અને ત્યાં આપને માઇક આપવામાં આવશે. પ્રથમ આપ આપનું નામ અને કયા તાલુકામાંથી આવો અથવા કયા ગામમાંથી આવો છો બોલીને પછી પ્રશ્ન રજૂ કરશો. ઓકે, હા તો ભાઈ હેલો, હું અહીંયા આવી જાઓ. હા, યુથ કોંગ્રેસના મિત્રોને વિનંતી કે તાલુકા વાઇઝ જે લોકોને બોલવું હોય એમને અહીંયા એક એક પછી એક એક મોકલશો. હા, એક એક પછી એક એક લોકોને અહીંયા બોલાવી લો. તાલુકાના બધા પેલા. રસ્તા આપો છો બરાબર બરાબર. હા બસ. હું જોડિયા તાલુકામાંથી અડિયાણા ગામેથી પધારું છું. હું અડિયાણા સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે પણ કામ કરું છું અને મારા મિસિસ કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય પણ છે. મારો પ્રશ્ન જોડિયા તાલુકા વિશેનો, ખેતી વિશેનો છે. જોડિયા તાલુકાની છેવાડાનું ગામ છે, દરિયા કિનારે આવેલું છે. 100% ભૂગર્ભ પાણી બધા ખારા થઈ ગયા છે. પીવા માટે પાણી પણ નથી, ત્યારે ખેતી માટે પાણી પણ નથી. આવા સંજોગોમાં સિંચાઈના 3-4 ડેમોનો લાભ મળે છે. એમાં આજી 4 એના 10-12 ખેડૂતોના કારણે ખાલી ડેમ પાટિયા ભરાતા નથી. તો એ ડેમના પાટિયા ચડી જાય એટલે પાણી ભરાય એવી વ્યવસ્થા કરવા માંગણી. બીજો પ્રશ્ન એ છે, ઊંડ 1 એની લીપ ઇરિગેશનને કામ આલે છે, તેમાં પણ ઘણું બધું નબળાઈ છે. તો એ કામ માટે પણ મારી દરખાસ્ત છે. વાત નંબર બીજી, ખાતર ખેડૂતોને કોંગ્રેસના રાજમાં 400 રૂપિયાની ખાતરની બેગ મળતી હતી, આજે 1400 રૂપિયાની મળે છે. આ કોઈ સંજોગમાં સહન કરી શકશે નહીં. ખેડૂતના ઉત્પાદનના ભાવ મળતા નથી, ખાતર અને પાણીના ભાવ પુષ્કળ વધારો થઈ ગયેલો છે. તો એ માટે ખાસ સમિતિને ભલામણ કે એના માટે રજૂઆત કરે. વાત બીજી, રેક્લેમેશન જો કરવામાં આવે, આખા જોડિયા તાલુકામાં રેક્લેમેશનનો કારો બનાવેલો છે, એ ઠેર જગ્યાએ તૂટેલો છે. એને રિપેર કરવામાં આવે તો ખારા પાણી આગળ વધતા અટકે એવી એક અમારી માંગણી છે. જોડિયા તાલુકાનો વિકાસ કરવો હશે તો એક પણ ઉદ્યોગો આવેલ નથી. આ જોડિયા તાલુકાની અંદર બંદરનો વિકાસ કરવામાં આવે તો જોડિયા તાલુકાનો 100% વિકાસ થાય એવી મારી અરજ છે. આવા મારા 2-3 પ્રશ્નો ધ્યાને લઈ એનું નિકારણ થાય એવી મારી અરજ છે. આભાર આપનો. હા,
હવે જામજોધપુર તાલુકામાંથી રાખી દો એટલે આવી જાય. મારું ગામ ઓથીજી ખડબા જામજોધપુર તાલુકાનું. હા. મારું નામ રમેશ ડાંગર, ત્યાંનો હું સરપંચ છું. આ પાણી માટે અમારા ગામની અને આજુબાજુના 18 ગામની રજૂઆત આ લોક દરબાર અને ચાલુ સરકારની ભાજપની સરકારની લોક દરબારમાં 3 વખત અમે રજૂઆત કરેલી. અમારી ભૌગોલિક પરિસ્થિતિ, અમારા આગેવાન શ્રી હરદાસભાઈ અને એક નાના વૈજ્ઞાનિક અને આગેવાનો એની પરિસ્થિતિ આખી લેખિતમાં અમે લોક દરબારમાં રજૂ કરી અને એ જ લોક દરબારમાં અમને લેખિતમાં દઈ દીધું કે તમને પાણી નહીં મળે, અને એનો લેટર પણ મારી પાસે છે. બીજા નંબરમાં અમારા ઘાસચારાનો પ્રશ્ન, જામનગર જિલ્લામાં લાલપુર તાલુકો અને જામજોધપુર તાલુકાનો અમારા માનવા મુજબ વિકટમાં વિકટ પરિસ્થિતિ છે. ગામડામાં પાણી 14 દિવસે, 8 દિવસે, 9 દિવસે મળે છે. વારે વારે રજૂઆત કરતા અમને લેખિતમાં જવાબ મળી જાય છે એના લોક દરબારમાં. હવે આ છેલ્લી વાત, આ લોક દરબારના અમે પ્રયત્ન કરી અને 6 તારીખે વિક્રમભાઈ અને જીવણભાઈની આગેવાની નીચે અમારા ગામડાના અને અમારા જિલ્લાના સભ્યો અમારા ગામડાના તમામ મુલાકાત, એની એમ કીધું કે રૂબરૂ મુલાકાત લઈએ એવી અપેક્ષા, અને આ પ્રયત્નો અમારો આ છેલ્લો છે. 20 રૂપિયાની આ માહિતી ધારામાં જો માહિતી માંગીએ ને એમાં પણ અમને એમ કે તમને આ 60 રૂપિયાના કાગળ પૂરા પાડો, આ લેખિતમાં આપો, આ ફલાણો આપો, એનો પણ જવાબ નથી મળતો. અને ઘાસચારો જામજોધપુરમાં ઘાસ લેવા જાય ત્યારે સડેલું ઘાસ, જે સ્ટોક જૂનામાં જૂનો સ્ટોક હોય એ પધરાવી દે નથી. આવી પરિસ્થિતિમાં ઘાસ નથી ખાતા માલઢોર. એવી પરિસ્થિતિથી આ જામજોધપુર તાલુકો અને લાલપુર તાલુકો તંગ આવી ગયો. એના માટે આ પાણી અને ઘાસચારાની રજૂઆત હું કરીને એટલું કરીને આભાર. હા હા, બીજા તાલુકો કાલાવડમાંથી કોણ? મારું ગામ નિકાવા, કાલાવડ તાલુકાનું કિસાન ખેડૂત છું, નિકાવા ગામનો. મારો પ્રશ્ન મારું નામ રણછોડ જેઠાભાઈ કોરાટ, ગામ નિકાવા, તાલુકો કાલાવડ. મારો પ્રશ્ન ઓલ સૌરાષ્ટ્રના કિસાન ભાઈઓ માટેનો છે. મોટા ખેડૂતો 15-20 વીઘાના ખેડૂતો, તો એના માટે બીજું વીજ કનેક્શન આપવામાં આવતું નથી. આ સરકાર આંધળી અને બેરી, સાહેબે જેમ કીધું એમ આંધળી અને બેરી છે. તો 20 વીઘા કે 25 વીઘા વધુ સિંચાઈની સગવડ હોય, પાણી હોવા છતાં બીજું કનેક્શન ન આપી શકે, એના માટે અને સરકાર બણગા મારે કે આ તો ગતિશીલ ગુજરાત કિસાનોની અને ગ્રામીણ વિકાસની સરકાર છે. સાહેબે જેમ કીધું એમ કિસાનોને આ મારો પ્રશ્ન છે કે એક સર્વે નંબર મોટો ખેડૂત હોય એને બીજો કનેક્શન મંજૂર થયું હોય રેગ્યુલરનું તો અપાવવું, અને ઉર્જા મંત્રી સૌરભભાઈ દલાલના કાને આ વાત નાખો એવી મારી નમ્ર વિનંતી છે, અને આ અંગે ઘટતું કરશો એવી મને ખાતરી. આભાર. હવે જામજોધપુર તાલુકામાંથી પછી આમને પછી સમજાવજો. મીડિયાની સામે મારું ગામ મોટી ગોપ છે, જામજોધપુર તાલુકો, જામનગર જિલ્લો. અમારો પ્રશ્ન એ છે, બાપુ અર્જુનભાઈ મોઢવાડિયા અને ભાઈ ભરતભાઈ સોલંકી, કે નામ નાનજીભાઈ જગાભાઈ સગર, ગામ મોટી ગોપ, તાલુકો જામજોધપુર. અમારો પ્રશ્ન એ છે બાપુ કે 2002 ની અંદર મુરુભાઈ બેરા મિનિસ્ટર હતા એ વખતમાં અમારું તળાવ જીણાવારીની અંદર પાસ થયું હતું, પછી તળાવ બન્યું નહીં. ઘણી વખત લેખિત અને મૌખિક અમે પ્રયાસ કર્યા પણ ના થયું. જો આ તળાવ થાય તો 30 ગામડા સિંચાઈઓથી સુખી થઈ જાય. એ હું તમને લેખિત ભલામણ આપું કે સાહેબ આનું વહેલાસર તમે નિરાકરણ કરી દો, અને 2017 ની અંદર અમે આ બીજેપીને બાપા સીતારામ થર્ડ મોરમાંથી કરી દેવું એની અમે ખાતરી આપીએ છીએ. તો
આનું વેલાકરણ નિરાકરણ કરો. અને ખાતર 1100 રૂપિયા દેવા છતાંય ટાણે અમારા ગામમાં કોઈ દી હાજર કે ગામ તો ઠીક તાલુકામાં નથી હોતું, તો આનું નિરાકરણ જામજોધપુર માટે કરો. એ આપને વિરોધ પક્ષના નેતા તરીકે મારી ભલામણ છે. નાની જીભથી જો જાજુ બોલાનું હોય તો આપ સર્વે મને માફ કરજો. અને હું તમને જ હા, જામનગર તાલુકો. જામનગર તાલુકો. હું જૂના નાગના ગ્રામ પંચાયતનો પૂર્વ ચેરમેન છું. પ્રશ્ન તો હું ઘણા લઈને આવ્યો છું. સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે આધાર કાર્ડની જરૂર નથી. અત્યારે દરેક જગ્યાએ આધાર કાર્ડ માંગે છે, બરાબર. પછી મારું નામ જીતેન્દ્ર મંગાભાઈ પારજી, જૂના નાગના ગ્રામ પંચાયતનો માજી ચેરમેન છું, બરાબર. પછી બહારના કોઈ પણ માણસોને દવા લખી નહીં દેવાની એવું ખુદ આરોગ્ય મંત્રી કહે છે, બરાબર. અત્યારે અરવિંદ હોસ્પિટલની અંદર દરેકને દવા લખી દેવામાં આવે છે. પછી 23,000 સરકારી કર્મચારીઓને બીપીએલ કાર્ડ છે, અને ગામડામાં જે ગરીબ માણસો ભૂખે મરે છે એને કોઈને પણ બીપીએલ કાર્ડ કાઢી દેવામાં આવતા નથી. ગરીબ માણસોના મકાન પાડી નાખવામાં આવે છે. અત્યારે હાલમાં જલારામ ઝુંપડપટ્ટી ત્યાં 350 મકાન પાડવાની કામગીરી ચાલુ છે. જો છાપું કહે છે કે દિલ્હીમાં 71 મહાન અનુભવના મકાન ગેરકાયદેસર છે, આ છાપું કહે છે. પછી સરકાર એમ કહે છે કે પ્રજાના કામો સમયસર પૂરા થશે, નકર અધિકારી ધંધા છે. એક પણ અધિકારી કામ કરતો નથી. સવારમાં જાઓ તો પૂરેપૂરો સ્ટાફ હોય, 4 વાગે જાઓ તો માત્ર 15 જણા બેઠા હોય. પછી ગ્રામ સભાનો ટાઈમ રાખ્યો 5 વાગે, ત્યાં માત્ર 15 જણા જ હોય છે. મેં પૂછ્યું કે ભાઈ કેટલામો તબક્કો ગ્રામ સભાનો છે, તો કે આટલામાં. મેં કે જૂના નાગલામાંથી કેટલા પ્રશ્નો રજૂ કર્યા, તો કે આટલા. કીધું કેટલા પ્રશ્નો હલ થયા, તો કે એકેય પ્રશ્ન નહીં. શા માટે? કે અમને ધક્કો માર્યો એટલે મેં આવી હતી ભાઈ, બાકી અમને એકેય પ્રશ્ન હલ નહીં થાય તમારો. પછી મેં કીધું ભાઈ વ્રતશાહી ગામડા શા માટે આપવામાં નથી આવતી, તો કે ભાઈ 0 થી 16 માં આવો તો તમને મળે. તો મેં કીધું ભાઈ જામનગરની અંદર જે લોકો ટેનામેન્ટ બનાવે છે, એપાર્ટમેન્ટ બનાવે છે, એના માવતરો લાઈનમાં ઉભા રહી અને 400 રૂપિયા લે છે. હા મિત્ર, બસ. આભાર આપનો. હા દાદા, કાગળ લઈ લ્યો, કાગળ લઈ લો. ઓકે. હા હા, હવે આવેલા બધા મહેમાનો, સંસદ સભ્યો, ધારાસભ્યો, કેન્દ્ર સરકાર દ્વારા કે ગુજરાત સરકાર દ્વારા સૌનો હું આભાર માનું છું. હું રામપર ગામનો માજી સરપંચ હતો અને રામપર ગામમાં ખેતીનો ધંધો કરું છું. વિંજરખીની માલિકો મારા બાપ દાદાની વારસાઈની જમીન છે, તો અહીંયા કને એ લોકો માથા બારે થઈને કબજો છોડતા નથી. મેં આ લોકોને આટલી ફરિયાદ કરેલ છે, કલેક્ટરને, મામલતદારને, ડીએસપીને, છતાંય મારો નિકાલ આવતો નથી. એટલા માટે હું આ રજૂઆત કરવા આવ્યો છું. આ બે ફોરમ છે, એકમાં સહી કરી આપો ને એક રાખો. હા, આવો બેનો. નરસિંહભાઈ લાલજીભાઈ પટેલ છે અમારું નામ, સિમરાણા ગામ. હા, હું પેલા મિત્રોને બાકીને બધાને બેસી જવા માટે વિનંતી કરું છું. પોતપોતાની જગ્યાએ બધાને વારો આવશે, અને આપ બધાએ પોતાની લેખિત અંદર આપવા માટે બધાને હમણાં ક્રમબદ્ધ આપને બધાને અંદર જવા મળશે. આપ અત્યારે પોતાના સ્થાન પર બેસી જાઓ. નરસિંહભાઈ લાલજીભાઈ કટેલ છે અમારું નામ, ગામ ખીમરાણા. પછી રજૂઆત મારી એવી હતી કે ખીજડીયા ગામ બાજુમાં આવેલું હે, ત્યાં 50 થી 60 કુટુંબો રહે છે. 3 વર્ષ ત્યાં છેલ્લા સરકાર અવારનવાર એ લોકોને નોટિસો આપે છે, ડેમોલેશન કરાવે છે. તો એ લોકો 50 વર્ષ ત્યાં સ્થાનિક જાય તો ક્યાં જાય? બીજો પ્રશ્ન એવો છે કે હમણાં ઘાસની પરમિટો માટે ખેડૂત ગયા તો એવું કહેવામાં આવ્યું કે મોટા ખેડૂતને પરમિટો નહીં આપીએ. તો જે માલ છે એ તો મોટા ખેડૂત પાસે, નાના ખેડૂત પાસે 1-2 માલ છે, પણ મોટા ખેડૂત પાસે બળદ છે, ભેંસું છે, ગાયું છે, એ પરમિટોનો જે કાંઈ સરકાર તાત્કાલિક નિર્ણય લે એવો. અને બીજો એક, અમારા જામનગર તાલુકાની અંદર ઓછામાં ઓછો વરસાદ થયો હોય, પાક વીમાની
જેટલી બને એટલી ખેડૂતોને સહાય મળે એવી મારી અપેક્ષા છે. હાલો, હું ઇન્દુબેન સખી મંડળ તરફથી બોલું છું. અમે આજ 1.5 વર્ષથી આ સખી મંડળનું ડોર ટુ ડોર ચલાવીએ છીએ. હવે અમને અધરાધર 1.5 વર્ષ થયું ત્યારે અમને કાંઈ પણ નહોતું કીધું. અમે કામગીરી સારી બતાવી છે, ક્યાંય પણ ફરિયાદ નથી આવતી અને હવે અમને અધરાધરથી ઉતારવામાં આવે છે. અમને કાંઈ પણ ગુનો કે કાંઈ જણાવ્યું નથી કે તમારો આ ગુનો છે. બારોબારથી આદિવાસી લોકોને બધાને બોલાવી લીધા છે. તો અમે બધા જાય ક્યાં? અમે અરે 9 સખી મંડળ છે, 9 ગ્રુપ છે, 1 થી 300 થી 400 બાયું છે. તો અમે બધા અમારા બચ્ચાને નિભાવી કેવી રીતના? અમને બારોબારથી જ અધરાધર ઉડાડવામાં આવ્યા છે, કાંઈ પણ ગુનો જણાયા વગર. જય હિન્દ. મારું નામ કૃષ્ણા છે. હું આ સખી મંડળમાં સભ્ય છું. હવે આ તમે એમ કહો છો દીકરી બચાવો દીકરી બચાવો, તો દીકરીઓ અમારે છે તો દીકરીને પહેરાવું છું, ખવડાવું છું. અમને નોકરી ધંધો ન હોય તો અમે એને ભણાવી કેમ? એનું કેવી રીતે પૂરું પાડી? હવે જ્યાં જઈ ત્યાં એમ કે દીકરી બચાવો, પણ દીકરી માટે અમને કઈ રોજગાર તો આપો, તો અમે એને ભણાવી, અમે ખુદ એને કઈ આગળ લાવી. હવે અમે જ્યાં છે અહીંયા અમારા બચા છે. હવે આમાં એમ કહે છે કે ભણવા માટે, નોકરી માટે ભણવાનું જરૂરી, તો ભણાવી કેમ? હવે નથી કોઈ અમારા બચ્ચા માટે સહાયતા કે નથી કોઈ અમારી માટે સહાયતા. આમાં એમ કહે છે કે વાલ્મીકી સમાજ પહેલા નંબરે, તો અમે વાલ્મીકી સમાજ પહેલા નંબરે છીએ, પણ અમને કોઈ જાતથી પહેલો નંબર છે નહીં. અમારા છોકરાઓની કોઈને નોકરી નથી, અમને કોઈને નોકરી ધંધો નથી. હવે આમાં અમારે શું કરવું? તમે કયો એ પગલાં અમે ભરી છીએ. અમારે કોઈ નોકરી ધંધો નહીં. આમાં અમારે છોકરા હવે ભણાવી કે અમે રોજગાર કરી, કે અમે રોજગાર કરીને શું કમાઈ, કે શું ભણાવી, કે શું ખાઈ? તમે કયો એમ અમે કરી. જામનગર તાલુકો. આભાર બહેનો. હવે લાલપુર તાલુકો. હવે આના પછી જામનગર સિટી વાળા બધા આવી જાય. જામનગર શહેરના જે લોકોની હોય આવી જાય. તાલુકાઓને સાંભળવાનો પ્રોગ્રામ આ છેલ્લો પૂરો થાય છે. હવે જામનગર શહેર ગામ બીજા અંદર તાલુકાના ઉભા હોય બધા પોતાનું સ્થાન લઈ લેશે. માત્ર જામનગર શહેર તાલુકા વાળા બધા બેસી જાજો. મારું નામ જેટલા લોકોના પ્રશ્નો છે બધાને અહીંયા રૂબરૂ આદરણીય ભરતસિંહજીભાઈ, બાપુ અને અર્જુનભાઈ બધા સાંભળશે ને રૂબરૂ બધાનું લેશે. પણ મારું નામ જયરાજભાઈ અંબાવીભાઈ રામોલિયા, ગામ લાલપુર, જિલ્લો જામનગર. મારો પ્રશ્ન છે કપાસમાં ગુલાબી એડ આવ્યો એ માટેનો પ્રશ્ન હતો. એટલે મેં લાલપુર ખેતીવાડી ખાતામાં અવારનવાર રજૂઆત કરી, ત્યાં કાંઈ જવાબ આપવામાં આવ્યો નહીં. એટલે જામનગર જિલ્લા પંચાયત ખેતીવાડી શાખામાં મેં અરજી કરી. જિલ્લા ખેતીવાડી શાખામાંથી એક ખેતીવાડી શાખાની ટીમ આવી અને પંચરોજ કામ કરાવ્યું. પંચરોજ કામ કરી અને મને નકલ આપી ગયા અને એ લોકોએ કીધું કે હવે પછી અમે ગાંધીનગર રજૂઆત કરશું અને તમને જાણ કરવામાં આવશે. પણ અત્યાર સુધીમાં કોઈ પણ જાણ કરવામાં આવી નથી. અમારી જવાબદારી પાકની પંચરોજ કામ કરાવવાની જવાબદારી છે, બાકીની જવાબદારી છે એ સરકારશ્રીની છે, ખેતીવાડી ખાતાની જવાબદારી છે. તો અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. બીજો પ્રશ્ન છે લાલપુર તાલુકાનો 2012નો. 2012ની અંદર અમે હાઈકોર્ટમાં પાક વીમા બાબતે રીટ કરેલી છે. 117 નંબરની અમારો કેસ હાલે છે પાક વીમા બાબતે. પાક વીમા ઓછો મળ્યો હતો. મગફળીનો 74% આપવામાં આવ્યો હતો અને કપાસનો 27% આપવામાં આવ્યો હતો. એ બાબતેની અમારી 117 નંબરની PL ચાલુ છે. તો એમાં આપ શંકરસિંહ બાપુને મારી એટલી ભલામણ છે કે એ કેસને થોડોક આગળ ધ્યાન રાખીને આગળ હલાવે એવી અમારી નમ્ર અરજ છે. આભાર. હવે આ બહેરાઓને વિનંતી કરું, આપ બહેનોને કે આપ અહીંયા આવીને યુથ કોંગ્રેસના મિત્રોને વિનંતી કરું છું કે જિલ્લાનો પૂરો થયો હોય અહીંથી જિલ્લાના જે લોકો છે એને બહાર પોતાના સ્થાન પર બેસાડવા વિનંતી કરે. મારું નામ ગીતાબેન પરમાર છે. મારી છોકરીના 2001માં જન્મ છે. અમે બાલુદી સમૃદ્ધિનો ફોર્મ ભરાવેલું હતું. તમારી છોકરી કે 10 પાસ થઈ જશે ત્યારે કે સરકાર તમને બધી સહાય દેશે.
અત્યારે મારી છોકરી 10 પાસ થઈ ગઈ છે, મારે 2 બેબી છે, પણ અમને કોઈ જાતની હજી બાલિકી સમૃદ્ધિમાં અમને કોઈ આપ્યું નથી સરકારે કાંઈ પણ હજી. બસ મારો પ્રશ્ન એ જ છે, અમને કાંઈ જવાબ નથી હજી લગીને આવ્યું. અમે આંગણવાડી બેનને વાત કરી તો કે અમારી કે જવાબદારી હોય ફોર્મ ભરીને આપવાની, કે બીજા ઉપરથી તમને કે જવાબ આપે, કે અમે ઉપર ગયા હતા ત્યાં તો એમને કાંઈ જવાબ આવ્યો નથી હજી લગીને. મારી છોકરી 10-11 આવી ગઈ અત્યારે. હા હાલો સિટીમાંથી જાઓ, હાલો આવી જાઓ ફટાફટ, હાલો શહેરના આવી જાઓ. મારું નામ કુલસુમબેન, આવી જાઓ ભાઈ આ બાજુ. મારું નામ કુલસુમબેન છે, 1 નંબરના વોર્ડમાંથી બોલું છું. અમારે ત્યાં ગટરનો એમને ખુલ્લી ગટર પડી છે, મચ્છર ગંદકી એટલી થઈ છે. પાઇપ ઉપર ગટર કરવા માટે પાઇપ મૂકી ગયા હતા અને પાછા પાઇપ લઈ ગયા. એ એમ કે તમારી મંજૂરી નથી મળી, પેલા કે મંજૂરી મળી ગઈ છે, તમારા ગટરના પાઇપ પડી જશે. અત્યારે એટલી ગંદકી છે કે અહીંયાથી ઘર પાસેથી નીકળવામાં ઈચ્છા નથી થતી. છોકરાઓ બીમાર પડે છે, મચ્છર એટલા થાય છે, ગંદકી એટલી થાય છે. એ એમ કે તમારી મંજૂરી કેન્સલ થઈ છે ઉપરથી. હવે ગટર તમારે હમણાં પડશે નહીં, પાણી અમારે ઓછું આવે છે. આ અમારો પ્રશ્ન છે. આભાર આપનો. હવે અહીંયા જે પોતાના પ્રશ્નો લઈને આવેલા છે, યુથ કોંગ્રેસને કહો થોડો પ્રવેશ બંધ કરાવી દેજો. બધા જ આદરણીય પ્રમુખશ્રીને બાપુને પોતાના પ્રશ્નો વ્યક્તિગત રજૂ કરે, અહીં અંદર આવેલા છે. બધાને વ્યક્તિગત પોતાના લેખિત પ્રશ્નો હોય એટલે આપતા જાય અને ત્યાંથી બાપુને અને આદરણીય ભરતભાઈને. પ્રવેશ આપ બધાના પ્રશ્નો બેસજો, બધાના વારો આવે છે, પણ થોડાક અંદરથી ભીડ ઓછી થાય એટલે અંદર લેતા જાય છે. એટલે બધા અહીંયા લાઈનમાં ઉભા રહો એટલે વારાફરતી વારા. યુથ કોંગ્રેસના મિત્રોને વિનંતી કરું કે ત્યાં લાઈન ક્રમબદ્ધ બધા આપે, આવી વ્યવસ્થા કરે. હા એમ અંદર જેના પ્રશ્નો ભાઈ સંજયભાઈ તમે ભાઈ અંદર રજૂઆત થઈ ગઈ, બહાર આવતા રહ્યો. હવે અહીંયાથી ભાઈ અહીંયાથી આવતા જાઓ, બધા આ બાજુથી આવતા જાઓ પ્રશ્નો લઈને. અહીંથી આ બાજુથી આવતા જાઓ. હા ભાઈ અહીંયા સિટીમાંથી બધા આ બાજુથી આવે અને આ બાજુથી બહાર નીકળે. અહીંયાથી આવવા દો ભાઈ. યુથ કોંગ્રેસ અહીંયાથી આ લાઈનમાં આવવા દો બધાને. ભાઈ બધાનો વારો આવશે જ અને બધા જ લાઈનમાં. યુસુફભાઈ કફીને વિનંતી કરું કે આ બધાને લાઈનમાં અંદર મોકલે. યુસુફભાઈ આ લાઈનમાં બધાને અંદર મોકલો. ભાઈ જે મિત્રોના પ્રશ્નો પતી ગયા હોય એ ફરીથી પોતાના સ્થાન પર બેસી જાય. જેમના પ્રશ્નો પતી ગયા છે ફરીથી પોતાના સ્થાન પર બેસી જાય. હા પોતાના પ્રશ્નો આપીને નીકળી જાય. જો બીજા લોકો સરળતાથી પોતાના પ્રશ્નો રજૂ કરી શકે. જેમના પ્રશ્નો લાઈનમાં આવીને પોતાનું ફોર્મ આપે અને જેણે પ્રશ્નો આપી દીધા છે અહીંથી બહાર નીકળે. બહુ ભીડ અને અવાજ ના કરે. શાંતિથી લાઈનમાં ફોર્મ અપાવવામાં મદદરૂપ બને.